નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો મુખ્યમંત્રીના રાજ્યના તમામ મતદારોને મતદાન માટે પ્રેરિત કરતા સંદેશ આપ્યો છે કે લોકશાહીમાં મતદાન એ આપનો અધિકાર અને ફરજ બની છે। તેમણે કહ્યું કે દરેક નાગરિકે મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ। વધુમાં તેમણે યુવાનો, મહિલાઓ અને પ્રથમ વખત મતદાન કરનારાઓને ખાસ અપીલ કરી છે। મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરો। ગુજરાતના જાગૃત નાગરિક ભાઈઓ બહેનો સૌને મારા નમસ્કાર। આજે સૌને એક નમ્ર મતદાન એ અધિકાર સાથે નાગરિક તરીકેનું કર્તવ્ય પણ છે। તમારા એક મત તમારા શહેર, જિલ્લા અને તાલુકા તથા ગામ અને સમગ્ર સમાજના વિકાસને વધુ ગતિ આપશે। એ માટે દરેક મત અમૂલ્ય છે। હું રાજ્યના દરેક મતદારોને હાર્દિક અપીલ કરું છું કે 26 એપ્રિલે મતદાન કેન્દ્ર સુધી જરૂર પહોંચો અને મતદાન અવશ્ય કરો। પરિવાર, મિત્રો અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરો। 100% મતદાનનો સંકલ્પ લઈને લોકશાહીને વધુ મજબૂત બનાવો। જે યુવા મતદારો આ વખતે પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે તે સૌ યુવાનોને પણ મારી શુભકામનાઓ। સૌ સાથે મળીને જનભાગીદારીથી વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણા પવિત્ર મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરીએ। ચાલો 26 એપ્રિલે આપણે 100% મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવીએ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય।